નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોન્ક્રીટ ટેકનોલોજી સબ્જેક્ટની અંદર આપણું જે યુનિટ નંબર 2 છે ફ્રેશ કોન્ક્રીટની અંદર મેઝરમેન્ટ ઓફ વર્કેબિલિટી ટોપિક ઉપર છે વાત કરશું. આગલા વિડીયો લેક્ચરની અંદર ખાસ કરીને આપણે વર્કેબિલિટી વિશે વાત કરી હતી, બરાબર છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોન્ક્રીટ ટેકનોલોજી સબ્જેક્ટની અંદર યુનિટ નંબર 2 ફ્રેશ કોન્ક્રીટની અંદર આજના વિડીયો લેક્ચરની અંદર બે ટોપિક વિશે ડિસ્કશન કરશું: મેઝરમેન્ટ ઓફ વર્કેબિલિટી અને સેગ્રીગેશન. આગલા વિડીયો લેક્ચરની અંદર આપણે યુનિટ નંબર 2 ફ્રેશ કોન્ક્રીટની છે એ શરૂઆત કરેલી હતી અને ખાસ કરીને આ ચેપ્ટર છે એની અંદર ઇન્ટ્રોડક્શન અને વર્કેબિલિટી વિશે આપણે વાત કરી હતી. તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જે વર્કેબિલિટી છે એનું મેઝરમેન્ટ કઈ રીતે થાય એ અને એક સેગ્રીગેશન, બરાબર, કોન્ક્રીટની પ્રોપર્ટીઝ છે તેના વિશે વાત કરશું આપણે. સૌ પ્રથમ આપણે વાત કરીએ મેઝરમેન્ટ ઓફ વર્કેબિલિટી. તો વર્કેબિલિટી કોન્ક્રીટનો એક એવો ગુણધર્મ છે, બરાબર, કે એ ઘણા બધા વસ્તુનું ભેગી થઈ અને વર્કેબિલિટી છે એને અસર કરતી હોય છે, બરાબર. ઘણા બધા ફેક્ટર ઇન્વોલ્વ થઈ અને વર્કેબિલિટી એક શબ્દ બનેલો છે. એના વિશે આપણે આગલા વિડીયો લેક્ચરની અંદર વાત કરી હતી, બરાબર. તો વર્કેબિલિટીને મેઝર કરવા માટે ઘણા બધા ટેસ્ટ છે એ અવેલેબલ છે, બરાબર, ફ્રેશ કોન્ક્રીટની. પરંતુ તેમાંથી એક પણ ટેસ્ટ એવો નથી કે જે વર્કેબિલિટીને બરાબર સેટિસ્ફાય કરી શકે, બરાબર. દરેક જે ટેસ્ટ છે એ ખાલી વર્કેબિલિટીનો કોઈ પણ એક આસ્પેક્ટ હોય, બરાબર, એનું મેઝરમેન્ટ કરે છે. કોઈ પણ એક ફેક્ટર છે એનું મેઝરમેન્ટ એ કરે છે. હોલ વર્કેબિલિટી છે એ કોઈ પણ ટેસ્ટ દ્વારા આપણે એની ડિફાઇન કરી શકીએ નહીં, બરાબર. તો there is a really no unique method which measure the workability of concrete to bring out its full meaning, બરાબર. તો એક પણ ટેસ્ટ એવો નથી કે વર્કેબિલિટીનો જે આખો મિનિંગ છે, જે એને બધા જ આસ્પેક્ટ છે એને ફૂલફિલ કરી શકે, બરાબર. હવે ખાસ કરીને 5 ટેસ્ટ દ્વારા છે એ વર્કેબિલિટીના જે આસ્પેક્ટ્સ છે એ આપણે મેજર કરી શકીએ, બરાબર. કયા કયા ટેસ્ટ દ્વારા આપણે વર્કેબિલિટી છે એ જાણી શકીએ? તો કે સ્લમ્પ ટેસ્ટ, કોમ્પેક્ટિંગ ફેક્ટર ટેસ્ટ, ફ્લો ટેસ્ટ, વીબી કન્ઝિટોમીટર ટેસ્ટ અને કેલિબોલ ટેસ્ટ, બરાબર. આ 5 જે ટેસ્ટના નામ છે વર્કેબિલિટી મેઝરમેન્ટ માટેનો યુઝ થાય છે. આપણા સિલેબસની અંદર મિત્રો 3 ટેસ્ટ છે આપેલા છે: સ્લમ્પ ટેસ્ટ, કોમ્પેક્ટિંગ ફેક્ટર ટેસ્ટ અને ફ્લો ટેસ્ટ, બરાબર છે. સૌ પ્રથમ આપણે વાત કરીએ સ્લમ્પ ટેસ્ટની, બરાબર. સ્લમ્પ ટેસ્ટ, તો સ્લમ્પ ટેસ્ટ છે એ એક કોમનલી કોન્ક્રીટની વર્કેબિલિટીનો જે કન્સિસ્ટન્સીનો જે છે, બરાબર, ફેક્ટર એ માપવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો સ્લમ્પ ટેસ્ટ દ્વારા આપણે કોન્ક્રીટની કન્સિસ્ટન્સી, બરાબર, એની વહન ક્ષમતા કેવી છે એ છે આપણે જાણી શકીએ. સ્લમ્પ ટેસ્ટ છે એ એક એવો ટેસ્ટ છે કે જે લેબોરેટરીની અંદર પણ પરફોર્મ થઈ શકે અને આપણે જો સાઇટ ઉપર એને પરફોર્મ કરવું હોય તો પણ આપણે એને પરફોર્મ કરી શકીએ, બરાબર. આપેલા વર્કેબિલિટીના જે આપણે 5 ટેસ્ટની વાત કરી એમાંથી સ્લમ્પ ટેસ્ટ એવો ટેસ્ટ છે કે જે લેબોરેટરી અને સાઇટ બંને ઉપર પરફોર્મ થઈ શકે, બરાબર. ખાસ કરીને જે સ્લમ્પ ટેસ્ટ છે, બરાબર, એ એક કંટ્રોલ ટેસ્ટ છે કે જેના દ્વારા આપણે જે કોન્ક્રીટને આપણે બેચની અંદર બનાવતા હોય, બરાબર, તો એ બેચની અંદર દરેક બેચની અંદર કોન્ક્રીટ છે એની યુનિફોર્મિટી કેવી છે, દરેક બેચમાં કોન્ક્રીટ છે એની ગુણવત્તા સરખી છે કે નહીં, બરાબર, એ જાણવા માટે આપણે જે સ્લમ્પ ટેસ્ટ છે એનો યુઝ કરીએ છીએ, બરાબર. ખાસ કરીને સ્લમ્પ ટેસ્ટ છે એ કોઈપણ વર્કેબિલિટીની માટે જે કન્ટ્રીબ્યુટ કરે છે ફેક્ટર, બરાબર, એનું કંઈ મેઝર કરતું નથી. ઇટ ડઝ નોટ મેઝર એની ફેક્ટર્સ કન્ટ્રીબ્યુટિંગ ટુ વર્કેબિલિટી. બિકોઝ ઓફ ધી સિમ્પ્લિસિટી ઇઝ વાઇડલી એમ્પ્લોયડ ઓલ ઓવર ધી વર્લ્ડ, બરાબર. સ્લમ્પ ટેસ્ટ છે એ કરવામાં ખૂબ જ સરળ છે, એના ઇન્સ્ટ્રુમેન્ટ છે એ પણ સિમ્પલ છે, એટલા માટે વાઇડલી છે સ્લમ્પ ટેસ્ટનો છે એ યુઝ થાય છે, બરાબર. હવે સૌપ્રથમ આપણે વાત કરીએ સ્લમ્પ ટેસ્ટ માટે કયા કયા એપરેટસની જરૂર પડે, બરાબર. તો સૌપ્રથમ તો the apparatus of slump test consists of a metallic mold in the form of frustum of cone with internal diameter as follows: bottom diameter 20 cm, top diameter 10 cm, height is equal to 3 cm. તો સ્લમ્પ ટેસ્ટની અંદર સૌપ્રથમ તો આપણે એક મેટાલિક મોલ્ડ જોશે કે જેનો આકાર છે કોન જેવો હોય, બરાબર. તમે જે ફિગરની અંદર જુઓ છો આ વસ્તુ, બરાબર, એ કોન છે એના માટે યુઝ થાય છે, જેનો બોટમ ડાયામીટર છે મિત્રો એ 20 સેન્ટીમીટર, ટોપ ડાયામીટર છે 10 સેન્ટીમીટર, એની હાઇટ હોય છે 30 સેન્ટીમીટર જેટલી, બરાબર.
હવે આ જે મોલ્ડ છે એની જે મેટાલિક સીટ હોય એની થિકનેસ છે 1.6 mm કરતાં ઓછી ન હોવું જોઈએ, બરાબર. આ જે મોલ્ડ છે એની સાથે એક ગાઈડ છે, બરાબર, એ પ્રોવાઈડ કરવામાં આવે છે, જેની મદદથી આપણે જે મોલ્ડ છે એને વર્ટિકલી ઉપર લિફ્ટ કરી શકીએ. ફિગરમાં પણ તમે જોઈ શકતા હશો, આ જે મોલ્ડ છે એની બંને બાજુ આ ગાઈડ પ્રોવાઈડ કરેલા છે, બરાબર, જેની મદદથી આપણે એને ઉપર ઉંચકી શકીએ, બરાબર. અને સાથે સાથે એક ટેમ્પિંગ રોડ છે એ પણ પ્રોવાઈડ કરવામાં આવે સ્ટીલનો. ટેમ્પિંગ રોડ વડે આપણે કોન્ક્રીટને બરાબર ખાંચી શકીએ, એનું કોમ્પેક્શન કરી શકીએ, એનું ટેમ્પિંગ કરી શકીએ. ખાસ કરીને જે ટેમ્પિંગ રોડ છે એના જે ડાયમેન્શનની વાત કરીએ તો એ 16 mm ડાયામીટર અને 0.6 મીટરની લેન્થ હોય છે. 16 mmની લંબાઈ અને 16 mm ડાયામીટર અને 0.6 મીટર લંબાઈનો એ હોય છે. તમે જે અહીં જોઈ શકો ફિગરની અંદર રોડ બતાવેલો છે, બરાબર. તો આ વાત થઈ સ્લમ્પ ટેસ્ટ માટે યુઝ થતા એપરેટસની. હવે આપણે વાત કરીએ પ્રોસિજર, કે સ્લમ્પ ટેસ્ટ છે એ કઈ રીતે પરફોર્મ કરવામાં આવે, બરાબર. તો સૌ પ્રથમ તો ધ ઇન્ટરનલ સરફેસ ઓફ ધ મોલ્ડ ઇઝ roughly cleaned and free from surplus moisture and adhesive of any old set concrete before commencing the test. સૌ પ્રથમ તો જે આપણી એસેમ્બલી છે સ્લમ્પ ટેસ્ટની અંદરથી, એની અંદર મોલ્ડ છે, બરાબર, એની જે અંદરની સપાટી હોય એને આપણે બરાબર સાફ કરી નાખીએ. એની અંદર જો કોઈ પણ ભેજ હોય અથવા આપણે કોઈ પહેલાં પ્રેક્ટિકલ કરેલો હોય ને કોન્ક્રીટને બધું ચોટેલું હોય, બરાબર, તો એને આપણે બરાબર સાફ કરી નાખીએ અંદરથી મોલ્ડને. ત્યારબાદ ધ મોલ્ડ ઇઝ પ્લેસ્ડ ઓન અ સ્મૂથ હોરિઝોન્ટલ એન્ડ નોન એબ્ઝોર્બન્ટ સરફેસ. પછી આપણે મોલ્ડ છે ને બરાબર એક સ્મૂથ હોરિઝોન્ટલ અને નોન એબ્ઝોર્પ્શન સરફેસ ઉપર રાખી દેશું, જેથી કરીને એમાં પાણીનું એબ્ઝોર્પ્શન ન થાય, બરાબર. હોરિઝોન્ટલ હોય અને સ્મૂથ હોય, બરાબર. હવે જે મોલ્ડ છે એની અંદર આપણે કોન્ક્રીટ છે એ 4 ઇક્વલ લેયર ભરી દેશું. ધ મોલ્ડ ઇઝ ફિલ્ડ વિથ કોન્ક્રીટ ઇન 4 ઇક્વલ લેયર, બરાબર. ઇચ લેયર ઇઝ ટેમ્પર્ડ વિથ 25 સ્ટ્રોક ઓફ ટેમ્પિંગ રોડ. દરેક જે લેયર છે એને આપણે જે ટેમ્પિંગ રોડ કીધો આપણે 16 mm ડાયામીટર અને 0.6 મીટર લેન્થવાળો, બરાબર, એના વડે છે આપણે કોન્ક્રીટને ખાતશું, બરાબર. 25 સ્ટ્રોક આપશું. કોન્ક્રીટનો જે કોન છે, બરાબર, એની અંદર આપણે 4 લેયરમાં કોન્ક્રીટ ભરવાનું છે. એક લેયરને આપણે ટેમ્પિંગ રોડ વડે 25 સ્ટ્રોક આપવાના છે, બરાબર. આફ્ટર ધી ટોપ લેયર હેઝ બીન ટેમ્પ્ડ ધ કોન્ક્રીટ ઇઝ સ્ટક ઓફ લેવલ વિથ અલ્ટ્રોયલ અને ટેમ્પિંગ રોડ, બરાબર. આપણે જ્યારે છે એની અંદર કોન્ક્રીટ બરાબર ભરી નાખીએ મોલ્ડની અંદર ઉપરની સપાટી સુધી, પછી જે ટોપ કોનની ઉપરનો જે ભાગ છે ને એ વધારાનું કોન્ક્રીટ હોય એને આપણે દૂર કરી નાખવાનું અને બરાબર લેવલ કરી નાખવાનું, બરાબર. ત્યારબાદ હવે મોલ્ડ છે એને આપણે બરાબર 2 હાથ વડે ઉપર ઊંચી લેશું, ધીમે ધીમે, કેરફુલી, વર્ટિકલ ડાયરેક્શનની અંદર. ખાસ ધ્યાન રાખવાનું છે, જ્યારે મોલ્ડને આપણે 2 હાથ વડે ઉચકશું ત્યારે આપણે કેર કરવાની છે કે અંદરનું કોન્ક્રીટ છે વધારે ડિસ્ટર્બ થાય નહીં, બરાબર. તો આ રીતે છે મિત્રો એ જે કોન્ક્રીટ હશે તમે ફિગરમાં જોતા હશો, બરાબર. આ મોલ્ડ છે એને ઉચકી લેતા આ રીતનો એક તમને છે એ કોન્ક્રીટનો છે જોવા મળશે વર્ટિકલ ડાયરેક્શનની અંદર, બરાબર. તો હવે આનો સ્લમ્પ છે આપણે મેઝર કરવાનો, બરાબર. ધ ડિફરન્સ ઇન લેવલ બિટવીન ધી હાઇટ ઓફ ધી મોલ્ડ એન્ડ ધેટ ઓફ ધ હાઇટ્સ પોઈન્ટ ઓફ ધી concrete is measured. This difference in height is taken as slump of concrete, બરાબર. એને સ્લમ્પ છે એના તરીકે લેવામાં આવે છે, બરાબર. તો તમે ફિગરમાં જોતા હશો કે અહીં આપણા જે છે મોલ્ડને એકવાર રીતે કોન્ક્રીટમાં મોલ્ડની અંદર કોન્ક્રીટ ભરી દઈશું, પછી મોલ્ડને ઉપર વર્ટિકલી ખેંચી લેશું, એટલે આ રીતે કોન્ક્રીટનો તમને જોવા મળશે જથ્થો, બરાબર. હવે તો આપણે સ્લમ્પ માપવો છે. સ્લમ્પ માપવા માટે શું કરશું તો કે આ જે આપણો કોન છે તે, બરાબર, અને આ જે કોન્ક્રીટ છે, બરાબર, તમે જોઈ શકતા હશો ફિગરની અંદર, તો એ કોન્ક્રીટ અને મોલ્ડ, બરાબર, એ બે વચ્ચે જે હાઇટનો તફાવત છે એ આ રીતે કોઈપણ સ્કેલ વડે મેઝર કરી લેવામાં આવે, એ આપણને એમએમની અંદર મળશે, બરાબર. આ ડિફરન્સ ઇન હાઇટ છે એ મિનિટ લખાઈ ગયું છે પણ એમએમ છે, બરાબર. એ એમએમની અંદર છે એ માપવામાં આવશે, બરાબર. તો આ રીતે છે એ સ્લમ્પ છે એની વેલ્યુ મળી જાય કે જે કોન્ક્રીટ છે એની ઉપલી સપાટી અને જે મોલ્ડ છે એની ઉપલી સપાટી બે વચ્ચેનો જે તફાવત આપણને મળે એને આપણે કહીએ છીએ સ્લમ્પ. તો મિત્રો આથી સ્લમ્પ કઈ રીતે મેઝર થાય એના વિશે, બરાબર. હવે આ જે સ્લમ્પ મળે છે મિત્રો એની પણ અલગ અલગ પેટર્ન હોય છે. આ જે કોન્ક્રીટ તમે જુઓ છો એ અલગ અલગ પેટર્નનો હોઈ શકે, એના વિશે આપણે વાત કરીએ. તો ધ સ્લમ્પ પેટર્ન આર શોન ઇન ફિગર. ઇટ ઇન્ડિકેટ્સ કેરેક્ટરિસ્ટિક ઓફ કોન્ક્રીટ ઇન એડિશન ટુ ધ સ્લમ્પ વેલ્યુ, બરાબર. જે સ્લમ્પની પેટર્ન તમે જે ફિગરમાં જુઓ છો અહીં 1, 2 અને 3 અલગ અલગ રીતની 3 પેટર્ન છે સ્લમ્પની બતાવેલી છે, બરાબર. એ સ્લમ્પની પેટર્ન દ્વારા તમે કહી શકો કે કોન્ક્રીટ છે એનો ગુણધર્મ કેવો છે, કોન્ક્રીટ સારો છે કે નહીં,
બરાબર. કોન્ક્રીટની અંદર શું પ્રોબ્લેમ છે તમે એના સ્લમ્પ દ્વારા છે એને ડિફાઇન કરી શકો. બરાબર. ધેર મે બી 3 ટાઈપ્સ ઓફ સ્લમ્પ: ટ્રુ સ્લમ્પ, શિયર સ્લમ્પ, કોલેપ્સ સ્લમ્પ. બરાબર. 3 પ્રકારના સ્લમ્પ છે એ આપણે ધ્યાનમાં લઈએ છીએ: ટ્રુ સ્લમ્પ, શિયર સ્લમ્પ અને કોલેપ્સ સ્લમ્પ. તમે ફિગરની અંદર જોતા હશો, આ છે એ કોલેપ્સ સ્લમ્પ છે. બરાબર. આ છે એ શિયર પ્રકારનો સ્લમ્પ છે. આ છે એ ટ્રુ સ્લમ્પ છે. એનું જે આકાર હશે બધી બાજુ સરખો હશે. જ્યારે સ્લિયમ સ્લમ્પની અંદર એક બાજુથી જે આ રીતે એનો ભાગ છે એ નીચે પડી ગયેલો હશે. બરાબર. જ્યારે કોલેપ્સની અંદર એ બધી ડાયરેક્શન અંદર ફેલાઈ ગયો હશે. બરાબર. સૌ પ્રથમ આપણે વાત કરીએ ટ્રુ સ્લમ્પની. તો ઇફ કોન્ક્રીટ સબસાઇડ્સ ઇવનલી ઇટ્સ કોલ્ડ ટ્રુ સ્લમ્પ. એટલે કે કોન્ક્રીટ છે એનો બધી ડાયરેક્શન અંદર એનો આકાર સરખો હોય. બરાબર. તો એને આપણે કહીએ છીએ ટ્રુ સ્લમ્પ. ટ્રુ સ્લમ્પનો મતલબ એવો થાય કે કોન્ક્રીટની અંદર કંઈ પણ ખામી નથી. બરાબર. પછી શિયર સ્લમ્પ. ઇફ 1/2 ઓફ ધી કોન્ક્રીટ કોન્સ સ્લાઇડ ડાઉન ઇટ્સ કોલ્ડ શિયર સ્લમ્પ. જો આપણા કોન્ક્રીટનો એક અડધો ભાગ છે, બરાબર, એ નીચે સરકી જાય તો એ શિયર સ્લમ્પ બતાવે છે. ફિગરમાં તમે જોઈ શકશો આ ભાગ છે નીચે સરકી ગયો છે તો એ શું દર્શાવે છે? શિયર સ્લમ્પ. બરાબર. શિયર સ્લમ્પ છે જો એ કોઈ પણ તમારે મેઝરમેન્ટની અંદર આવે, બરાબર, એક્સપેરિમેન્ટની અંદર શિયર સ્લમ્પ આવે તો શું કરવું પડે? તો એ એક્સપેરિમેન્ટ છે એ ફરી પાછો આપણે રિપીટ કરવો પડે. અને જો એ રિપીટેડ ટેસ્ટની અંદર પણ જે સ્પેસિમેન હોય એ શિયર સ્લમ્પ બતાવે તો સ્લમ્પ છે એ આપણે મેઝર કરી અને એને શિયર સ્લમ્પ તરીકે રેકોર્ડ કરી લઈએ. બરાબર. હવે શિયર સ્લમ્પ છે એ શું ઇન્ડિકેટ કરે? તો કે શિયર સ્લમ્પ ઇન્ડિકેટ ધેટ ધ કોન્ક્રીટ ઇઝ અ નોન કોહેઝિવ ઓર હાર્શ એન્ડ સો ધી કેરેક્ટરિસ્ટિક ઓફ સેગ્રીગેશન. શિયર સ્લમ્પ એવું ઇન્ડિકેટ કરે જે કોન્ક્રીટ બનાવ્યું છે એ નોન કોહેઝિવ છે. બરાબર છે. એટલે કે એની અંદર સેગ્રીગેશન થવાના ચાન્સીસ છે એ વધી જશે. બરાબર. કારણ કે એની અંદર છે એ પેસ્ટ ઓછા પ્રમાણમાં છે એટલે જ એનો અમુક ભાગ છે નીચે પડી ગયો છે. તો દરેક કોન્ક્રીટના જે ઇન્ગ્રીડિયન્ટ્સ છે એકબીજાથી છૂટા પડી જશે. એને આપણે કહીએ છીએ સેગ્રીગેશન. બરાબર. અને એ પણ ઇન્ડિકેટ કરે છે કે આપણે પુઅર ગ્રેડિંગ કરેલું છે એગ્રીગેટનું. બરાબર. તો શિયર સ્લમ્પ હશે કોન્ક્રીટમાં એટલે જોઈ લેવાનું કે કોન્ક્રીટનું કાં તો ગ્રેડિંગ બરાબર નથી કાં કોન્ક્રીટનું જે છે નોન કોહેઝિવ, બરાબર, મટીરિયલ્સ છે. બરાબર. તો આ વાત થઈ શિયર સ્લમ્પની. હવે વાત કરીએ કોલેપ્સ સ્લમ્પની. તો કોલેપ્સ સ્લમ્પ ઇન્ડિકેટ અ લિનર મિક્સ. બરાબર. કોલેપ્સ સ્લમ્પ થાય કોન્ક્રીટની અંદર જે તમે જોઈ શકો ફિગરની અંદર બધી બાજુ કોન્ક્રીટ આ રીતે ફેલાઈ જાય તો એ શું ઇન્ડિકેટ કરે? તો કે લિનર મિક્સ છે. બરાબર. તો મિત્રો આ રીતે સ્લમ્પ છે એને 3 ટ્રુ સ્લમ્પ, શિયર સ્લમ્પ અને કોલેપ્સ સ્લમ્પ દ્વારા આપણે કોન્ક્રીટ છે એના ગુણધર્મ જાણી શકીએ. બરાબર. સ્લમ્પની વેલ્યુ હોય એ યુઝ્યુઅલી 25 to 75 mm લો વર્કેબિલિટી માટે, 50 to 100 mm ફોર મીડિયમ વર્કેબિલિટી એન્ડ 100 to 150 mm ફોર હાઈ વર્કેબિલિટી. એટલે કે જો નોર્મલ લો વર્કેબિલિટીવાળો કોન્ક્રીટ હોય તો એની સ્લમ્પની વેલ્યુ હોય છે 25 થી 75. મીડિયમ વર્કેબિલિટી હોય તો 50 થી 100 mm. હાઈ વર્કેબિલિટી હોય તો 100 થી 150 mm. બરાબર. જેટલી વર્કેબિલિટી છે એ જોવા મળે છે. બરાબર. ખાસ કરીને જ્યારે આપણે ફ્રેશ કોન્ક્રીટ, રેન્ફોર્સ કોન્ક્રીટ માટે યુઝ કરવાના હોય ત્યારે મીડિયમ વર્કેબિલિટી છે એ ચૂઝ કરીએ છીએ. એટલે કે એની સ્લમ્પની વેલ્યુ કેટલી હોય? તો કે 50 થી 100 mm જેટલી. બરાબર છે. તો આ વાત થઈ એની પ્રોસિજરની. હવે આપણે વાત કરીએ લિમિટેશન ઓફ સ્લમ્પ ટેસ્ટ. બરાબર. સ્લમ્પ ટેસ્ટની લિમિટેશન્સ શું છે? તો કે સ્લમ્પ ટેસ્ટ છે ઇટ ઇઝ નોટ સુટેબલ ફોર કોન્ક્રીટ ઇન વિચ મેક્સિમમ સાઇઝ ઓફ એગ્રીગેટ ઇઝ મોર ધેન 40 mm. એટલે કે જે કોન્ક્રીટની અંદર એગ્રીગેટની મેક્સિમમ સાઇઝ છે એ 40 mm કરતાં વધારે હોય એવા કોન્ક્રીટ માટે સ્લમ્પ ટેસ્ટ છે સુટેબલ નથી. ત્યારબાદ ધેર ઇઝ અ નો ડાયરેક્ટ રિલેશનશિપ બિટવીન ધી વર્કેબિલિટી એન્ડ ધી વેલ્યુ ઓફ સ્લમ્પ. એટલે કે આપણે જેમ આગળ વાત કરી એમ સ્લમ્પ છે ડાયરેક્ટ કોઈ વર્કેબિલિટી મેઝર કરતું નથી, એ કન્સિસ્ટન્સી મેઝર કરે છે. તો વર્કેબિલિટી અને સ્લમ્પની વેલ્યુ વચ્ચે કોઈ ડાયરેક્ટ રિલેશનશિપ છે નહીં. બરાબર. સ્લમ્પ છે એ પ્લાસ્ટિક મિક્સીસ હોય જે કોન્ક્રીટના એની અંદર છે એ જોવા મળશે, પરંતુ ડ્રાય મિક્સની અંદર સ્લમ્પની વેલ્યુ જોવા મળશે નહીં. તો બટ ઓબ્વિયસ છે કારણ કે સ્લમ્પ છે એ આ રીતે આપણે મેઝર કરીએ છીએ તો જે હાર્ડ મિક્સ હોય એની અંદર આ સ્લમ્પની વેલ્યુ છે એ 0 પણ આવી શકે અથવા નિયર બાય 0. એટલે કે જે ડ્રાય મિક્સ છે એની અંદર છે આ સ્લમ્પ ટેસ્ટ છે એ જોવા મળતું નથી. બરાબર. હવે મેની શેપ્સ ઓફ સ્લમ્પ કેન અકર એન્ડ ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ડિસાઇડ વિચ ઇઝ ધી કરેક્ટ વેલ્યુ. બરાબર. આ જે 3 વસ્તુ આપણે વાત કરી એના સિવાયના પણ ઘણા બધા શેપ છે એ સ્લમ્પના
આપણને જોવા મળે પ્રેક્ટિકલી, જેના હિસાબે ડિફિકલ્ટ કરવું મુશ્કેલ થઈ જાય કે કઈ વેલ્યુ છે એ સાચી છે. તો આ 4 છે એ સ્લમ્પ જે ટેસ્ટ છે એની લિમિટેશન છે, બરાબર. ત્યારબાદ વાત કરીએ એડવાન્ટેજીસ ઓફ સ્લમ્પ ટેસ્ટના ફાયદા. તો કે ધ એપરેટસ ફોર ધ સ્લમ્પ ટેસ્ટ ઇઝ ચીપ, પોર્ટેબલ એન્ડ સિમ્પલ. એટલે કે જે સ્લમ્પ ટેસ્ટનું જે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય છે તો ચીપ છે, સસ્તું છે, પોર્ટેબલ છે, આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ એને લઈ જઈ શકીએ. એટલા માટે સ્લમ્પ ટેસ્ટ છે લેબોરેટરીમાં પણ થાય અને જે તે ફિલ્ડ ઉપર પણ થાય, અને સિમ્પલ છે, બરાબર. અને જે સ્લમ્પ ટેસ્ટ છે, બરાબર, એ આપણે વાત કરી એમ સાઇટ ઓફ વર્ક અથવા તો લેબોરેટરીની અંદર પણ પરફોર્મ થઈ શકે, બરાબર. ધ ડિફરન્સ ઇન વોટર કન્ટેન્ટ ઓફ ધ સક્સેસિવ બેચ ઓફ અ કોન્ક્રીટ ઓફ ધ સેમ આઇડેન્ટિકલ મિક્સ કેન બી ઇઝીલી ડિટેક્ટેડ. એટલે કે સેમ આઇડેન્ટિકલ મિક્સ હોય, બરાબર, એક જ બેચની અંદર, તો આપણે વોટર કન્ટેન્ટની અંદર જે તફાવત હોય એ જાણવો સહેલાઈથી આપણે એને જાણી શકીએ, બરાબર. તો આ સ્લમ્પ ટેસ્ટના ફાયદા. હવે આપણે વાત કરીએ આગળ, તો કે આપણને IS 456/2000ની અંદર એક ટેબલ આપેલું છે જેની અંદર આપણને વર્કેબિલિટી માટેની રેન્જ છે એ બતાવેલી છે. તો એના વિશે વાત કરીએ. સજેસ્ટેડ રેન્જ ઓફ વર્કેબિલિટી ઓફ કોન્ક્રીટ ઇન IS 456, બરાબર, 2000. તો સૌ પ્રથમ તો આપેલું છે પ્લેસિંગ કન્ડિશન, એટલે કે કઈ જગ્યાએ આપણે કોન્ક્રીટને પ્લેસ કરવાનો છે. ત્યારબાદ ડિગ્રી ઓફ વર્કેબિલિટી, કેવી વર્કેબિલિટીની જરૂર પડશે, અને સ્લમ્પની વેલ્યુ કેટલી હશે. તો સૌ પ્રથમ વાત કરીએ બિલ્ડિંગ કોન્ક્રીટ સેલો સેક્શન પેમેન્ટ યુઝિંગ પેવર્સ. તો ત્યાં ડિગ્રી ઓફ વર્કેબિલિટી હશે વેરી લો. સ્લમ્પ રિફર નોટ નંબર 1. તો નોટ નંબર 1 આપણને શું કહે છે, તો કે ઇન વેરી લો કેટેગરી ઓફ ડિગ્રી ઓફ વર્કેબિલિટી where strict control is necessary. એક્ઝામ્પલ તરીકે પેમેન્ટ ક્વોલિટી કોન્ક્રીટ મેઝરમેન્ટ ઓફ વર્કેબિલિટી બાય ડિટર્મિનેશન ઓફ કોમ્પેક્ટિંગ ફેક્ટર વિલ બી મોર એપ્રોપ્રિએટ દેન ધ સ્લમ્પ એન્ડ વેલ્યુ ઓફ કોમ્પેક્ટિંગ ફેક્ટર ઓફ 0.75 to 0.80 is suggested. બરાબર. તો જ્યારે વર્કેબિલિટી ખૂબ જ ઓછી હોય, એટલે કે જ્યારે કે તમે કહી શકો પેમેન્ટની અંદર અથવા સેલો સેક્શનની અંદર અથવા બિલ્ડિંગ કોન્ક્રીટની અંદર, તો એવા સંજોગોની અંદર, બરાબર, સ્લમ્પ ટેસ્ટ છે એના દ્વારા વર્કેબિલિટી જાણવી, એના કરતાં આપણે કેના દ્વારા જાણવું બરાબર છે, તો કે કોમ્પેક્ટિંગ ફેક્ટર ટેસ્ટ, જે આપણો હમણાં બીજો ટેસ્ટ આવશે વર્કેબિલિટી જાણવા માટેનો, એના દ્વારા છે એની વર્કેબિલિટી છે ડિસાઇડ કરવામાં આવે, બરાબર. ત્યારબાદ સેકન્ડ માસ કોન્ક્રીટ લાઇટલી રેનફોર્સ્ડ સેક્શન ઇન સ્લેબ, બીમ્સ, વોલ્સ, કોલમ્સ, ફ્લોર્સ, હેન્ડ પ્લેસ્ડ પેમેન્ટ્સ, કેનાલ લાઇનિંગ, સ્ટ્રીપ ફૂટિંગ, એના માટે ડિગ્રી ઓફ વર્કેબિલિટી લો. તો સ્લમ્પની વેલ્યુ 25 થી 75 mm હોવી જોઈએ. આ સજેસ્ટેડ કીધેલી છે આપણને, બરાબર. હેવીલી રેનફોર્સ સેક્શન ઇન સ્લેબ, બીમ, વોલ એન્ડ કોલમ. પહેલાં હતું એ લાઇટલી રેનફોર્સ સેક્શન હતા, તો વર્કેબિલિટી લો હતી, સ્લમ્પની વેલ્યુ 25 થી 75 જેટલી. હેવીલી રેનફોર્સ સેક્શન હોય સ્લેબ, બીમ, વોલ કે કોલમ, તો મીડિયમ વર્કેબિલિટી હોવી જોઈએ, સ્લમ્પની વેલ્યુ 50 થી 100. સ્લીપ ફોર્મ વર્ક પમ્પ્ડ કોન્ક્રીટ, એટલે કે પંપ દ્વારા કોન્ક્રીટ પહોંચાડવાનો એક જગ્યાએથી બીજી જગ્યાએ, સ્લીપ ફોર્મ વર્ક, બરાબર, તો એના માટે વર્કેબિલિટી છે એ મીડિયમ હોવી જોઈએ, 75 થી 100 જેટલી. ટ્રેન્ચ ફિલ ઇન સિચ્યુએશન પાઇલિંગ, બરાબર, એના માટે હાઈ વર્કેબિલિટી 100 થી 150 mm જેટલો સ્લમ્પ હોવો જોઈએ. ટ્રીમી કોન્ક્રીટ, બરાબર, વેરી હાઈ. રિફર નોટ નંબર 2. નોટ નંબર 2 શું છે, તો કે ઇન વેરી હાઈ કેટેગરી ઓફ વર્કેબિલિટી મેઝરમેન્ટ ઓફ વર્કેબિલિટી બાય ડિટર્મિનેશન ઓફ ફ્લો. બરાબર, જો ખૂબ જ વધારે વર્કેબિલિટી હોય વેરી હાઈ, તો એના માટે આપણે ફ્લો દ્વારા છે વર્કેબિલિટી નક્કી કરવી પડે, બરાબર. જે આપણે આગળ ટેસ્ટ છે ફ્લો ટેબલ ટેસ્ટ, તેની મદદથી છે આપણે વર્કેબિલિટી નક્કી કરી શકીએ. તો મિત્રો તમે જોઈ શકો જેમ જેમ કોન્ક્રીટની અંદર છે હાઈવીલી રેનફોર્સ, એટલે કે એની અંદર રેનફોર્સમેન્ટનું જે પાંજરું હોય, બરાબર, એકદમ એની અંદર સ્પેસિંગ ઓછું હોય, કોન્ક્રીટ છે સરળતાથી અંદર જઈ શકે નહીં, તો ત્યાં વર્કેબિલિટી વધારે રાખવામાં આવે, બરાબર, લાઇટ રેનફોર્સ સેક્શન કરતાં. એ જ રીતે જો સ્લીપ ફોર્મ અથવા પંપ દ્વારા કોન્ક્રીટ કરવું હોય તો પંપનો ડાયામીટર ઓછો હોય, એની અંદરથી કોન્ક્રીટને પાસ થવાનું છે, બરાબર, તો એવા સંજોગોમાં વર્કેબિલિટી વધારે રાખવી પડે. ટ્રેન્ચ ફિલ કરવાની હોય આપણે, એ જ રીતે કોઈ પાઇલિંગ હોય એની અંદર આપણે કોન્ક્રીટિંગ કરવાનું હોય, જગ્યા નાની હોય, બરાબર, તો આપણે વર્કેબિલિટી ખૂબ જ હાઈ રાખવી પડે, 100 થી 150 જેટલી. ટ્રીમી કોન્ક્રીટ, એની અંદર પણ આપણે છે વર્કેબિલિટી વધારે રાખવી પડે, બરાબર. તો આ રીતે છે મિત્રો એ કઈ જગ્યાએ આપણે કોન્ક્રીટને પ્લેસ કરવાનું છે એને આધારે આપણે કહી શકીએ કે આપણે એની વર્કેબિલિટી છે કેવી રાખવી, બરાબર. હજુ એક ટેબલ આપણે જોઈએ, રિકમેન્ડેડ સ્લમ્પ્સ ફોર વેરિયસ કોન્ક્રીટ વર્ક્સ. અલગ અલગ પ્રકારના કોન્ક્રીટ વર્ક્સ માટે આપણે
સ્લમ્પની વેલ્યુ છે રિકમેન્ડેડ કરેલી છે ટેબલની અંદર. જો ટાઈપ ઓફ કન્સ્ટ્રક્શન છે અને મિનિમમ અને મેક્સિમમ સ્લમ્પની વેલ્યુ એમએમમાં આપેલી છે. જો પેમેન્ટ્સ હોય રોડ રસ્તા અને એના માટે તો મિનિમમ સ્લમ્પ વેલ્યુ કીધેલી છે આપણે 25 mm, મેક્સિમમ છે 50 mm. માસ કોન્ક્રીટ સ્ટ્રક્ચર્સ હોય તેની અંદર 25 mm, મેક્સિમમ 50 mm. અનરેન્ફોર્સ્ડ ફૂટિંગ હોય તો 25 mm, 75 mm. કેસન્સ અને બ્રિજ હોય તો મિનિમમ 25 mm, 75 mm મેક્સિમમ. રેન્ફોર્સ્ડ ફાઉન્ડેશન ફૂટિંગ એન્ડ વોલ્સ 50 mm મિનિમમ, 100 mm મેક્સિમમ. રેન્ફોર્સ્ડ સ્લેબ એન્ડ બીમ્સ 30 mm મિનિમમ, મેક્સિમમ 125 mm. કોલમ્સ 75 mm મિનિમમ, મેક્સિમમ 125 mm. તો તમે જોઈ શકો મિત્રો કે કોલમની અંદર વર્કેબિલિટી છે મિનિમમ પણ 75 છે, મેક્સિમમ 125 છે. તો શું એનું કારણ એટલી બધી વધારે વર્કેબિલિટી હોવાનું? તો કે કોલમ તમે જોયું હશે બરાબર, એની અંદર આપણે છેડ સુધી એનું બરાબર કોમ્પેક્શન કરવું છે મુશ્કેલ છે, એટલા માટે આપણે એની અંદર સ્ટીલનું જે રેન્ફોર્સમેન્ટ હોવાને લીધે આપણે એમાં વર્કેબિલિટી વધારે રાખીએ તો કોન્ક્રીટ સરળતાથી એની અંદર છે એની અંદર ફિલઅપ આપણે એનું પ્લેસિંગ કરી શકીએ. એ જ રીતે પેમેન્ટ હોય તો પેમેન્ટ છે એની અંદર આમ વાઇડ એરિયાની અંદર કોન્ક્રીટ આપણે છે સ્પ્રેડ કરવાનો છે, એમાં એટલી બધી આપણને અવરોધ આવવાનો નથી, એટલે વર્કેબિલિટી ઓછી રાખીએ 25 જેટલી અને મેક્સિમમ 50 જેટલી રાખીએ તો પણ ચાલે. તો આ રીતે કઈ જગ્યાએ કોન્ક્રીટને પ્લેસ કરવાનું છે, એનું અંદર સ્ટીલ એન્ફોર્સમેન્ટ કેવું છે, એનું સ્પેસિંગ કેવું છે, આકાર કેવો છે, એના આધારે આપણે છે વર્કેબિલિટી ચૂઝ કરતા હોઈએ છીએ. તો મિત્રો આ વાત થઈ સ્લમ્પ ટેસ્ટની, જેને આધારે આપણે વર્કેબિલિટીનો ગુણધર્મ છે એ આપણે માપી શકીએ બરાબર. સંપૂર્ણપણે વર્કેબિલિટીનો આપણને ખ્યાલ આવતો નથી બરાબર. હવે આપણે વાત કરીએ કોમ્પેક્ટિંગ ફેક્ટર ટેસ્ટની. આગળ આપણે સ્લમ્પ ટેસ્ટની વાત કરીએ, એમાં કીધું હતું કે જેની વર્કેબિલિટી ખૂબ જ લો હોય બરાબર, એટલે કે ડ્રાય મિક્સ તમે કહી શકો, એના માટે આપણે કોમ્પેક્ટિંગ ફેક્ટર ટેસ્ટ પરફોર્મ કરવો પડે બરાબર. નોટ નંબર 1 તમારું ધ્યાન હોય તો અહીંયા આપણે કીધું હતું કે જેની વર્કેબિલિટી ખૂબ જ ઓછી હોય એને આપણે કોમ્પેક્ટિંગ ફેક્ટર દ્વારા જાણી શકીએ. તો કોમ્પેક્ટિંગ ફેક્ટર ટેસ્ટ છે યુકેની રોડ રિસર્ચ લેબોરેટરી છે એના દ્વારા છે એ ડેવલપ કરવામાં આવેલો છે બરાબર. એ ખૂબ જ પ્રિસાઇઝ અને સેન્સિટિવ છે સ્લમ્પ ટેસ્ટ કરતાં. સ્લમ્પ ટેસ્ટ કરતાં આપણને વધારે પ્રિસાઇઝલી ચોકસાઈપૂર્વક રીડિંગ છે એ આપે છે બરાબર. જે કોમ્પેક્ટિંગ ફેક્ટર ટેસ્ટ છે એ પ્રાઇમરી પહેલાં છે એ લેબોરેટરી માટે ડિઝાઇન કરવામાં આવ્યો હતો કે આ ટેસ્ટ છે લેબોરેટરીમાં પરફોર્મ કરવો, પરંતુ હવે ફિલ્ડ પર પણ પરફોર્મ થઈ શકે. જે કોમ્પેક્ટિંગ ફેક્ટર ટેસ્ટ છે બરાબર, એ ખાસ કરીને જે કોન્ક્રીટની ખૂબ જ લો વર્કેબિલિટી હોય બરાબર એના માટે છે યુઝ કરવામાં આવે છે બરાબર. અને જે કોન્ક્રીટ છે એ વાઇબ્રેશન દ્વારા કોમ્પેક્ટેડ કરવાનો હોય બરાબર, એના માટે છે એ આપણે કોમ્પેક્ટિંગ ફેક્ટર ટેસ્ટ દ્વારા એનું વર્કેબિલિટી છે એ જાણી શકીએ બરાબર. ખાસ કરીને આ જે ટેસ્ટ છે એ કેના ઉપર કામ કરે છે તો કે ધ ટેસ્ટ વર્ક ઓન ધ પ્રિન્સિપલ ઓફ ડિટરમાઇનિંગ ધ ડિગ્રી ઓફ કોમ્પેક્શન achieved by a standard amount of work done by allowing the concrete to all through a standard height. એટલે કે આ જે ટેસ્ટ છે એના દ્વારા એની અંદર જે કોન્ક્રીટનું કેટલું કોમ્પેક્શન થાય છે બરાબર, જ્યારે કોન્ક્રીટને કોઈ પણ થોડીક ઊંચાઈ ઉપરથી અને જો કોઈ પણ જગ્યાએ પ્લેસ કરવામાં આવે તો એનું કેટલા ડિગ્રીથી કોમ્પેક્શન થાય છે, દાબન થાય છે, એના સિદ્ધાંત ઉપર છે એ આ ટેસ્ટ છે એ કાર્ય કરે છે બરાબર છે. હવે ડિગ્રી ઓફ કોમ્પેક્શન છે એને આપણે શું કહી શકીએ? ડિગ્રી ઓફ કોમ્પેક્શન કોલ્ડ ધ કોમ્પેક્ટિંગ ફેક્ટર ઇઝ મેઝર્ડ બાય ધ ડેન્સિટી રેશિયો. એટલે કે કેટલું કોમ્પેક્શન થયું કોન્ક્રીટનું એને આપણે કોમ્પેક્ટિંગ ફેક્ટર દ્વારા છે એ જાણી શકીએ કે જે એક પ્રકારનો ડેન્સિટી રેશિયો છે બરાબર. એટલે કે જ્યારે આપણે કોન્ક્રીટનું છે એ પાર્શિયલી કોમ્પેક્શન કરેલું હોય, એટલે કે પોતાની રીતે જ કોન્ક્રીટને જ્યારે આપણે હાઇટ ઉપરથી ફેંકીએ ને એનું કોમ્પેક્શન કેટલું થાય એ, અને એને આપણે જ્યારે ફૂલી કોમ્પેક્શન કરીએ મશીન દ્વારા, એ બે વચ્ચેનો રેશિયો બરાબર એને આપણે કહીએ છીએ કોમ્પેક્ટિંગ ફેક્ટર. એટલે ટૂંકમાં કહીએ તો રેશિયો ઓફ ડેન્સિટી બરાબર. એનું પાર્શિયલી જ્યારે કોમ્પેક્શન થયું હોય ત્યારે એની ડેન્સિટી કેટલી છે અને ફૂલી કોમ્પેક્શન થયું હોય ત્યારે એની ડેન્સિટી કેટલી છે, એ થઈ ગયું કોમ્પેક્ટિંગ ફેક્ટર, જે કોમ્પેક્ટિંગ ફેક્ટર ટેસ્ટ દ્વારા આપણે જાણી શકીએ બરાબર. સૌપ્રથમ આપણે વાત કરીએ એપરેટસની. કયા પ્રકારના એપરેટસ જોશે તો કે કોમ્પેક્ટિંગ ફેક્ટર ટેસ્ટ એપરેટસ એઝ પર IS 5515/1983. એસેન્શિયલ ડાયમેન્શન ઓફ ધ એપરેટસ આર શોન ઇન ટેબલ. આપણે પછી વાત કરીએ બરાબર, કયા કયા એપરેટસ હોય એની અંદર સાઇઝ શું હોય, ડાયમેન્શન હોય એના વિશે. ત્યારબાદ
The test should be made for concrete with the maximum size of aggregate not exceeding 40 mm. એટલે કે 40 mm કરતાં વધારે સાઇઝના એગ્રીગેટ હોય, બરાબર, એના માટે આ ટેસ્ટ પરફોર્મ થઈ શકે નહીં. બરાબર. હવે કયું એપરેટસ હોય તો તમે ફિગરની અંદર જોતા હશો, કોમ્પેક્ટિંગ ફેક્ટર ટેસ્ટ. આ પ્રકારનું એપરેટસ છે એ આ પ્રેક્ટિકલ કરવા માટે યુઝ થાય છે. ખાસ કરીને હુપર અને સિલિન્ડર હોય એની અંદર હોય છે. એક આ ઉપર છે અપર, લોઅર હુપર, સિલિન્ડર અને એનો એક બેઝ. જો એમના ડાયમેન્શનની વાત કરીએ મિત્રો, બરાબર, તો જો અપર ઉપર છે એ તમે જુઓ છો, આ એ ઉપર છે, આ બી ઉપર છે અને આ છે એનું સિલિન્ડર, એ બી સિલિન્ડર સી. જે ઉપર છે, બરાબર, એનું જે સાઇઝ કહીએ તો એનો જે ટોપ ઇન્ટરનલ ડાયામીટર હોય, ટોપ ઇન્ટરનલ ડાયામીટર એ 250 mm જેટલો હોય. બોટમ ઇન્ટરનલ ડાયામીટર હોય એ 125 mm જેટલો હોય. એની જે ઇન્ટરનલ હાઇટ હોય એ હોય 275 mm જેટલી એની હાઇટ હોય. જો બી ઉપરની વાત કરીએ તો બી ઉપરનો ટોપ ઇન્ટરનલ ડાયામીટર હોય એ હોય 225 mm. એનો જે બોટમ ઇન્ટરનલ ડાયામીટર હોય એ હોય 125 mm અને ઇન્ટરનલ હાઇટ હોય એ હોય 225 mm. બરાબર. પછી સિલિન્ડર સી, બરાબર, એનો ઇન્ટરનલ ડાયામીટર હોય 150 mm અને એની હાઇટ હોય 285 mm. બરાબર. હવે જે બોટમ ઓફ અપર હુપર અને ટોપ ઓફ લોઅર હુપર, એટલે કે આ જે બોટમ છે તે ઉપર એનું અને આ બી છે એના ટોપ, એ બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હોય તો કે 200, બરાબર, 200 mm. એ જ રીતે આ જે લોઅર છે, બરાબર, ઉપર એનું બોટમ અને સિલિન્ડરનું ટોપ, એ બે વચ્ચેનું ડિસ્ટન્સ હોય છે 200 mm. બરાબર. તો આ બે વચ્ચેનું ડિસ્ટન્સ પણ 200 mm અને નીચે આ બે વચ્ચેનું ડિસ્ટન્સ છે એ પણ 200 mm. બરાબર. તો આ રીતનું છે એનું એસેમ્બલી હોય છે કોમ્પેક્ટિંગ ફેક્ટર ટેસ્ટની. બરાબર. અને હજી એક મિત્રો યાદ રાખજો, તમે જે આ જુઓ છો નીચે બોટમ અહીંયા, બરાબર, ત્યાં એક ડોર પ્રોવાઈડ કરેલું હોય, ટ્રેપ ડોર, એટલે કે અહીંયા ઢાંકણું એમ કહી શકો ગુજરાતીમાં, જેને આપણે ખોલ બંધ કરી શકીએ, જેથી કોન્ક્રીટને આપણે અંદરથી નીચે છે વહાવી શકીએ. બરાબર. તો આ વાત થઈ ગઈ એપરેટસની. હવે આપણે વાત કરીએ પ્રોસિજરની. કોમ્પેક્ટિંગ ફેક્ટર ટેસ્ટ કઈ રીતે કરવામાં આવે તો કે સૌપ્રથમ તો આપણે જે કોન્ક્રીટનું સેમ્પલ છે ટેસ્ટિંગ માટે લેવાનું છે એ જે અપર ઉપર એ છે એની અંદર છે બરાબર પ્લેસ કરવામાં આવે. એટલે કે સૌપ્રથમ કોન્ક્રીટને આ જે ઉપર છે એની અંદર છે એ પ્લેસ કરવામાં આવે. ત્યારબાદ ધ ટ્રેપ ડોર ઇઝ ધેન ઓપન એન્ડ કોન્ક્રીટ ઇઝ એલાઉડ ટુ ફોલ ઇન ધ લોઅર હુપર બી. એટલે કે હવે જે કોન્ક્રીટને પહેલાં જે છે એનામાંથી બીજા ઉપરની અંદર છે પડવા દેવામાં આવે. આનું ઢાંકણું અહીં નીચે હોય એ ખોલી અને કોન્ક્રીટને આ બી હોપર હોય એની અંદર છે એ પડી દેવામાં આવે. બરાબર. હવે જે કોન્ક્રીટ છે એ જે ઉપર હશે એની સાઈડની અંદર ચોટી ગયું હોય છે એને આપણે લોઅર ઉપરની અંદર છે એ પુશ કરી દેવાનું છે. એટલે કે એ ઉપરમાં સપાટીમાં કોઈ કોન્ક્રીટ ચોટી ગયું હોય તેને આપણે કોઈ પણ વસ્તુ દ્વારા બરાબર એને બી ઉપરમાં પડી જાય એવા છે એ કરી નાખવાનું છે. ત્યારબાદ ધ ટ્રેપ ડોર ઓફ ધ લોઅર ઉપર ઇઝ ઓપન્ડ એન્ડ કોન્ક્રીટ ઇઝ એલાઉડ ટુ ફોલ ફ્રીલી ઇન ધ સિલિન્ડર 3. હવે ફરી પાછું આપણે જે બી ઉપર છે એનું પણ આપણે નીચેનો ડોર છે ટ્રેપ ડોર એ ખોલી અને જે કોન્ક્રીટ છે એને આ સિલિન્ડરની અંદર પડવા દેવામાં આવે. બરાબર. તો મિત્રો ઇઝી છે સૌ પ્રથમ આપણે કોન્ક્રીટને આ ઉપલા ઉપરની અંદર નાખ્યું એની અંદર, ત્યારબાદ એનો ટ્રેપ ડોર ખોલી અને એને પછી કોન્ક્રીટને બી ઉપરની અંદર પડવા દેવામાં આવ્યું. ત્યારબાદ એનો ડોર ખોલી અને કોન્ક્રીટ છે એને સિલિન્ડરની અંદર છે ફિલઅપ કરી દેવામાં આવ્યું. બરાબર. હવે જે સિલિન્ડરની અંદર જો એની ઉપલી સપાટી સુધી કંઈ પણ એક્સેસ કોન્ક્રીટ હોય, બરાબર, તો એને છે ત્યાંથી રિમૂવ કરી દેવામાં આવે. વધારાનો કોન્ક્રીટ છે સિલિન્ડરની ટોપ સપાટી ઉપરથી દૂર કરી દેવામાં આવે. બરાબર. હવે આ જે સિલિન્ડર છે, બરાબર, એનું છે કોન્ક્રીટ સાથે વજન કરી લેવામાં આવે. બરાબર. આ જે વજન છે એને આપણે કહીએ છીએ વેઇટ ઓફ પાર્શિયલી કોમ્પેક્ટેડ કોન્ક્રીટ. એટલે કે સિલિન્ડરની અંદર જે કોન્ક્રીટ સાથેનું જે વજન છે એને આપણે કહીએ છીએ વેઇટ ઓફ પાર્શિયલી કોમ્પેક્ટેડ કોન્ક્રીટ. બરાબર. હવે આપણે શું કરશું તો કે સિલિન્ડર છે એને ફરી પાછું આપણે ખાલી કરી નાખશું અને ફરી પાછું એને એની અંદર કોન્ક્રીટ ભરશું. પણ કઈ રીતે તો કે લેયરની અંદર છે એ આપણે કોન્ક્રીટિંગ એની અંદર કરવાનું છે. બરાબર. લેયરની અંદર છે આપણે અંદર કોન્ક્રીટિંગ કરવાનું છે. 50 mm ના લેયરની અંદર છે આપણે અંદર કોન્ક્રીટિંગ કરશું. દરેક લેયર છે એની આપણે બરાબર એનું કોમ્પેક્શન વાઇબ્રેટર વડે કોમ્પેક્શન કરશું. બરાબર. દરેક લેયર છે આપણે એનું બરાબર છે એ કોમ્પેક્શન કરશું. બરાબર. હવે ત્યારબાદ આપણે
ટોપ સપાટી સુધી કોન્ક્રીટ છે એ ભરાઈ જાય, બરાબર, પછી આપણે ફરી પાછું સિલિન્ડર છે એનું કોન્ક્રીટ સાથે વજન કરશું, બરાબર. આ જે કોન્ક્રીટનું વજન કરશું એને આપણે કહેશું વેઇટ ઓફ ફુલી કોમ્પેક્ટેડ કોન્ક્રીટ, બરાબર. કોન્ક્રીટને સિલિન્ડરની અંદર અલગ અલગ લેયરની અંદર બરાબર ભરી એનું બરાબર કોમ્પેક્શન કરવાનું, દરેક લેયરની અંદર સિલિન્ડર ભરાઈ જાય પછી એનું વજન કરવાનું, જેને આપણે કહેશું વેઇટ ઓફ ફુલી કોમ્પેક્ટેડ કોન્ક્રીટ. તો આ રીતે આપણને કોમ્પેક્ટિંગ ફેક્ટર મળી જશે કે કોમ્પેક્ટિંગ ફેક્ટર ઇઝ ડિફાઇન્ડ એઝ અંડર કોમ્પેક્ટિંગ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ weight of partially compacted concrete divided by weight of fully compacted concrete, બરાબર. આ બેનો રેશિયો લેશું એટલે આપણને કોમ્પેક્ટિંગ ફેક્ટર છે એ મળી જશે, બરાબર. પાર્શિયલી કોમ્પેક્ટેડ કોન્ક્રીટની અંદર આપણે શું કર્યું હતું તો કે કોન્ક્રીટને પોતાના વજનને આધારે એક ઉપરમાંથી બીજા ઉપરની અંદર કરી એ રીતે સિલિન્ડર ભરી અને એનું વજન કર્યું હતું. જ્યારે વેઇટ ઓફ ફુલી કોમ્પેક્ટેડ કોન્ક્રીટની અંદર આપણે તો કે જે કોન્ક્રીટ છે એને સિલિન્ડરની અંદર 50 mm લેયરની અંદર ભરી દરેક લેયરને આપણે બરાબર વાઇબ્રેશન કોમ્પેક્શન કરી કોન્ક્રીટનું બરાબર સિલિન્ડરમાં કોમ્પેક્શન કરીને ભરેલો હતો, જેને આપણે નામ આપ્યું હતું વેઇટ ઓફ ફુલી કોમ્પેક્ટેડ કોન્ક્રીટ. તો આ રીતે આપણને કોમ્પેક્ટિંગ ફેક્ટર છે એની વેલ્યુ મળી જાય. કોમ્પેક્ટિંગ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ WP ડિવાઇડ બાય WF. તો આ મિત્રો હતી કોમ્પેક્ટિંગ ફેક્ટર ટેસ્ટની પ્રોસીજર. હવે આની અંદર પણ આપણને એક ટેબલ આપેલું છે કે સ્લમ્પ કોમ્પેક્ટિંગ ફેક્ટર અને ડિગ્રી ઓફ વર્કેબિલિટી ઓફ કોન્ક્રીટ વિથ 20 mm ઓર 40 mm સાઇઝ ઓફ એગ્રીગેટ. 20 mm અથવા 40 mm સાઇઝના એગ્રીગેટથી બનાવેલા કોન્ક્રીટ માટે એની સ્લમ્પ કોમ્પેક્ટિંગ ફેક્ટર અને ડિગ્રી ઓફ વર્કેબિલિટી આ ટેબલમાં દર્શાવેલી છે. ડિગ્રી ઓફ વર્કેબિલિટી જો વેરી લો હોય તો સ્લમ્પ હોય 0 થી 25. કોમ્પેક્ટિંગ ફેક્ટર અહીં લખેલું છે 0, તો એવા માટે આપણે ફરજિયાત કોમ્પેક્ટિંગ ફેક્ટર ટેસ્ટ કરવો પડે. કોમ્પેક્ટિંગ ફેક્ટર જો સ્મોલ એપરેટસ હોય તો 0.78, લાર્જ એપરેટસ હોય તો 0.80. એપ્લિકેશન કઈ જગ્યાએ વાપરી શકીએ તો કે વાઇબ્રેટેડ કોન્ક્રીટ ઇન રોડ્સ ઓર અધર લાર્જ સેક્શન, બરાબર. ત્યારબાદ ડિગ્રી ઓફ વર્કેબિલિટી લો એટલે કે સ્લમ્પની વેલ્યુ હોય 25 થી 50. કોમ્પેક્ટિંગ ફેક્ટર સ્મોલ એપરેટસ માટે 0.85, લાર્જ માટે 0.87, 0.87. ક્યાં વપરાય તો કે માસ કોન્ક્રીટ ફાઉન્ડેશન વિધાઉટ વાઇબ્રેશન, સિમ્પલ રેનફોર્સ સેક્શન વિથ વાઇબ્રેશન. વર્કેબિલિટી મીડિયમ, સ્લમ્પ વેલ્યુ 50 થી 100. સ્મોલ એપરેટસ માટે કોમ્પેક્ટિંગ ફેક્ટર 0.92, લાર્જ એપરેટસ માટે કોમ્પેક્ટિંગ ફેક્ટર 0.935. ક્યાં યુઝ થાય તો કે નોર્મલ રેનફોર્સ વર્ક વિધાઉટ વાઇબ્રેશન એન્ડ હેવીલી રેનફોર્સ સેક્શન વિથ વાઇબ્રેશન. વર્કેબિલિટી હાઈ, સ્લમ્પ 100 to 180, સ્લમ્પ કોમ્પેક્ટિંગ ફેક્ટર 0.95 to 0.96. એપ્લિકેશન સેક્શન વિથ કન્જેક્ટેડ રેન્ફોર્સમેન્ટ નોટ નોર્મલી સુટેબલ ફોર વાઇબ્રેશન. તો મિત્રો આ રીતે તમે જોઈ શકો જેમ સ્લમ્પની વેલ્યુ વધે એમ વર્કેબિલિટી વધે એમ એનો ઉપયોગ છે એવું કન્જેક્ટેડ રેન્ફોર્સમેન્ટ હોય એટલે કે જ્યાં રેન્ફોર્સમેન્ટ વચ્ચે સ્પેસિંગ ઓછું હોય તો કોન્ક્રીટને પોતાની રીતે વાહવું પડે, બરાબર. એવા સંજોગોમાં વર્કેબિલિટી વધારે રાખવી પડે, બરાબર. તો આ રીતે એપ્લિકેશન પ્રમાણે એની કોમ્પેક્ટિંગ ફેક્ટર અથવા સ્લમ્પ વેલ્યુ છે એના આધારે આપણે એનો યુઝ કરીએ છીએ, બરાબર. ત્યારબાદ કોમ્પેક્ટિંગ ફેક્ટર ટેસ્ટ ધ ફોલોઈંગ મેરિટ્સ, બરાબર. મેરિટ્સ શું છે કોમ્પેક્ટિંગ ફેક્ટર ટેસ્ટના તો કે ધીસ ટેસ્ટ ગીવ અ સેટિસ્ફેક્ટરી પરફોર્મન્સ ફોર બોથ વેટ એન્ડ ડ્રાય મિક્સ, બરાબર. ડ્રાય અને વેટ બંને મિક્સ માટે છે એ આપણે કોમ્પેક્ટિંગ ફેક્ટર ટેસ્ટ છે એ પરફોર્મ કરી શકે. તમે આગળ જોયું હોય તો આપણે કીધું હતું કે લો વર્કેબિલિટી માટે ખૂબ જ લો 0 હોય ત્યારે આપણે સ્લમ્પ વેલ્યુ કરી શકીએ નહીં, ત્યારે આપણે કોમ્પેક્ટિંગ ફેક્ટર ટેસ્ટ કરવો પડે. તો કોમ્પેક્ટિંગ ફેક્ટર ટેસ્ટ વેટ અને ડ્રાય મિક્સ બંને માટે યુઝ થાય. ધીસ ટેસ્ટ ગીવ મોર સેન્સિટિવ એન્ડ કન્સિસ્ટન્ટ રિઝલ્ટ ધેન સ્લમ્પ ટેસ્ટ. સ્લમ્પ ટેસ્ટ કરતાં કોમ્પેક્ટિંગ ફેક્ટર ટેસ્ટના રિઝલ્ટ છે એ વધારે સારા એક્યુરેટલી હોય છે, બરાબર. તો આ વાત થઈ કોમ્પેક્ટિંગ ફેક્ટર ટેસ્ટની, બરાબર. થેન્ક યુ.